મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૂરે વસો સદા પરમ આધાર મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય દેવને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું પરમશ્રુત સત્શ્રુત શ્રી ગોમટસારજી. એમાં આપણે 5 અધિકાર સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે જીવકાંડના 6ઠ્ઠો અધિકાર માર્ગણા અધિકાર, માર્ગણા મહાધિકાર વિશે યથાશક્તિ પ્રયત્ન કરીએ. ગાથા નંબર 140માં આ અધિકારમાં આચાર્ય ભગવંતે મંગલાચરણ કર્યું છે ફરીથી, અને એને લગતું છે એટલે આપણે વિચારીએ છીએ. ગાથા નંબર 140. ધમ્મ ગુણમગણહય મોહારી બલમ જીણમ રમન્સિતા મગણ મહાહિયારમ વિવિહિયારમ પણિસામુ. સમ્યક દર્શન કે ઉત્તમ ક્ષમા વગેરે જે કોઈ છે 10 ધર્મ, તેને અહીંયા ધનુષ્યની ઉપમા આપી છે પ્રસ્તુત મંગલાચરણમાં. અને જ્ઞાનાદિ ગુણરૂપી દોરી કઈ છે, પ્રત્યંચા એટલે દોરી, અને 14 માર્ગણા રૂપી બાણ કયા છે, તેનાથી મોહરૂપી શત્રુ અને શત્રુના બળને સૈન્યને જેને નષ્ટ કરી દીધા છે, નાશ પામાડી દીધો છે, એવા શ્રી જીનેન્દ્રદેવને નમસ્કાર કરીને હું માર્ગણા મહાધિકારનું વર્ણન કરીશ કે જેમાં બધી માર્ગણા 14 માર્ગણા આવી જાય છે અને બધા અધિકારનો પણ અંતર્ભાવ એટલે કે અંતર્ભૂત થઈ જાય છે, એમ મંગલાચરણમાં આચાર્ય ભગવાન કહે છે. આપણે આગળ જઈએ કે મોહનીય કર્મની સેનાનો નાશ કરે એવા ગુણ અને ધર્મ, એમાં 5 અધિકારમાં બધું આવી જાય છે. એ 5 અધિકાર કયા કે જેનાથી પદાર્થનું જીવનું આપણને જ્ઞાન થાય, એ મુખ્ય વાત છે. તો કે 5 અધિકાર જે આપણે અત્યાર સુધીમાં વિચારી ગયા તે એ કયા કયા હતા? તો કે પહેલું ગુણસ્થાન, બીજું જીવ સમાસ, ત્રીજું પર્યાપ્તિ, ચોથું પ્રાણ અને 5મું સંજ્ઞા. જે 5 અધિકાર પૂરા કર્યા તો કે એ 5 અધિકારથી મોહનીયની સેના નાશ કેવી રીતે પામે? તો કે એમાં જે વાત આવી તે પ્રમાણે તેનું જ્ઞાન કરતા, 5 અધિકારોનું જ્ઞાન કરતા, તે ગુણો પ્રગટે આત્માના, તે ધર્મ પ્રગટે, સમ્યક દર્શન, ઉત્તમ ક્ષમા ઇત્યાદિક ધર્મ અને ગુણ પ્રગટે, અને તેથી પદાર્થનો નિશ્ચય, પદાર્થનું જ્ઞાન, યથાર્થ જ્ઞાન થઈ જાય, મોહનીય કર્મ ભાગી જાય એટલે કે ચકનાચૂર થઈ જાય. આ મોહનીયનો નાશ કરવા માટે આ બધું જાણવું જરૂરી છે, જરૂર જાણવું જરૂરી છે. હવે મોક્ષ તત્વ જીવને લેવાનો છે, એટલે પહેલાં જીવ તત્વનો બોધ છે કે આત્મા શું, જીવ શું, અને પછી મોક્ષ શું. એટલે પહેલેથી 9મા તત્વ સુધી જવાનું છે. એમાં કરણ રૂપે જે જીવના પરિણામ છે તે કહેવાય. કરણ એટલે અહીંયા સાધન, પરિણામ જે કહીએ તે, પરિણામનું જ નામ કરણ ગણો, જે 8 કરણ કરવામાં આવે છે તે. અને અધિકરણ રૂપી પર્યાય કીધી છે, એનું વર્ણન કરવામાં આવે છે. અને જે માત્ર જીવ તત્વમાં જ હોય છે, બીજા કોઈ તત્વમાં હોતું નથી. એટલે કે જીવને જ આ બધું લાગુ પડે છે, ગતિ ને સંજ્ઞા ને માર્ગણા ને. જળને તો કંઈ લાગુ પડતું નથી. એટલે ચેતન નામની જ બધી વાત છે. અને તેનાથી જીવનો નિર્ણય, પદાર્થનો નિર્ણય મોક્ષ તત્વમાં ગમન થાય છે. આ ગતિ ઇન્દ્રિય વગેરે જે 14 માર્ગણા છે તે 20 પ્રરૂપણા આ 14 માર્ગણામાં સમાવેશ પામે છે. અને પદાર્થનો નિશ્ચય કરવા માટે કે નિર્ણય કરવા માટે આ સૌથી વધારે પ્રયોજનભૂત વાત છે.
14 માર્ગણાથી થઈ શકશે. ખબર હોય તો કહેવાય ને, વસ્તુ હોય તો કહેવાય ને કે આ ભક્ષ્ય કે અભક્ષ્ય, આ લેવાય કે ન લેવાય, સારી કે ખરાબ. તો કે વસ્તુનું અસ્તિત્વ તો કે 14 માર્ગણા દ્વારા આત્મવસ્તુ તો છે જ, એને ખોજવાનું છે. હવે માર્ગણાનો શબ્દનો અર્થ કરીએ એટલે આપણને સમજાઈ જશે. પરંતુ સૌથી વધારે આટલું જ કહેવું છે કે જીવ તત્વનો નિશ્ચય કરવામાં આ માર્ગણા અધિકાર સૌથી વધારે અગત્યનું છે. અને મહામાર્ગણા કહેતા એમાં 14 માર્ગણા આવી ગઈ, જેમાં 20 પ્રરૂપણ આવી ગઈ. એટલે કે આખો જીવકાંડ એમાં સમાવેશ પામે છે. એને જીવનો નિર્ણય કરવાનો છે. અને જીવનો આત્મતત્વનો નિર્ણય કરવામાં, પદાર્થનો નિર્ણય કરવામાં, આત્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. એ પણ પરમ કૃપાળુદેવે સ્પષ્ટ મૂક્યું છે. એટલા માટે તો આ બધું છે. તો આપણે આત્મતત્વનો, પદાર્થનો નિર્ણય, નિશ્ચય એટલે કે આત્માનું યથાર્થ જ્ઞાન, અનુભવ વગેરે માટે આ 14 માર્ગણાનો અભ્યાસ કરીએ છીએ. આચાર્યદેવને જરૂરી લાગ્યું, આવશ્યક લાગ્યું, તો આપણને તો આવશ્યક શું, અનિવાર્ય લાગે છે. ગાથા નંબર 141 માર્ગણાની વ્યાખ્યા, અર્થ વગેરે લઈએ છીએ. જાહિ વજા સુવજીવા મકી જંતે જહાતહા દેઠા તાઓ 14 જાણે સુયણાણે મગણા હોંતી. પ્રાતઃકાળમાં ઓસ ગરમ પાસમ પાસમ મંદામી જે રાગે ગવાય છે, બીજા જે રાગ ગવાતા હોય તે બધા, એમાં આ છંદ ગીતિ અથવા આર્યા કહેવાય છે. અને એ રીતે આપણે લઈએ છીએ. તો કે સિદ્ધાંતમાં, પ્રવચનમાં જે પ્રકારે કહ્યું છે તે જીવાદી પદાર્થનું જે ભાવો દ્વારા, એટલે કે ભાવને અહીંયા પર્યાય કીધી, જે ભાવ દ્વારા, પર્યાય દ્વારા વિચાર અથવા અન્વેષણ કરવામાં આવે છે તેને માર્ગણા કહેવામાં આવે છે. હવે અન્વેષણ એટલે શું અને માર્ગણા એટલે શું? તો કે માર્ગણા માટે ઇહા, ઉહા, અપો, અવેષણા, અન્વેષણ, અન્વેષણા, મીમાંસા વગેરે શબ્દો વપરાય છે. આ બધા એના પર્યાય શબ્દો કહેવાય. ઇહા કહો, ઉહા કહો, બંનેનું સાથે બોલીને ઉહાપો કહીએ છીએ, તે અહીંયા ઇહાપો કહેવાય. એટલે એ બધા. અને મીમાંસા પણ કેટલીક વખત માર્ગણા માટે જ વપરાય છે. મીમાંસા બીજા માટે પણ વપરાય છે તત્વજ્ઞાનની ઊંડી ચર્ચામાં, જ્યારે અહીંયા એ દર્શન અપેક્ષાએ છે. અહીંયા જે વાત છે તે આ માર્ગણાની અપેક્ષાએ છે કે ખોજ ને શોધ, આપણી ભાષામાં ખોજવું, શોધવું, તપાસ કરવી, સંશોધન કરવું, રિસર્ચ કરવું, એ બધું અન્વેષણ કયો કે માર્ગણા કયો કે બધું એક અને એક. કેટલીક વખત ગોચરીમાં આવતા સાધુ સાધ્વીજી, ભગવંત ઘણીવાર સાંભળ્યું હશે મા સતીજી કે ગવેષણા કરીને જતા રહે. માનો કે રોટલી થવાને સેજ વાર હોય ને રોટલીનો ખપ હોય, એ જુએ કે લગભગ થોડી વારમાં થઈ જશે, અથવા હમણાં નથી, અથવા જે કાંઈ હોય તે, તો પછી એમ કે ગવેષણા, એટલે કે ખોજ તપાસ અર્થે જઉં છું, પછી પાછું આવવાનું બને. પણ એમ નિશ્ચયાત્મક, દૃઢાત્મક એમનાથી બોલાય નહીં, કહેવાય નહીં. એટલે હું કાલે આવીશ, પરમ દિવસે આવીશ, થોડી વારમાં આવું છું, એમ પણ બોલાય નહીં. કારણ કે ક્ષણ માત્રનો ભરોસો નથી. એટલે એવી રીતે વાત ન થાય. એટલે ઘણા જવાબ અવસરે વાત કહેવાતી હોય છે, તેમ આમાં પણ ગવેષણા કહે. એટલે એ ખોજ કરું છું, તપાસ કરું છું, બીજે જઈ આવું છું, કે જે આપણે કહેવું હોય તે. બીજા સ્ટોરમાં મળે તો તપાસ કરવું આપણે કહીએ ને, એ અર્થમાં ત્યાં ગવેષણા શબ્દ બોલાય છે. એ ગવેષણા, એ જ અન્વેષણા, એ જ માર્ગણા, એ જ ખોજ. ટૂંકમાં ખોજ, તપાસ, સંશોધન. તો કોઈ પીએચડી કરતું હોય તો આપણે એમ કહેવાનું કે હા, એ આ વિષય ઉપર ખોજ કરે છે, તપાસ કરે છે, અથવા આ માર્ગણા કરે છે, કહેવાય. કેમ નહીં? એનો પર્યાય શબ્દ જ છે, એટલે વાપરી શકાય. સમાજીવને ખબર હોય તો કહેવાય. હવે આ બધાનું વર્ણન તો આવે માર્ગણામાં, પરંતુ જેવું તેવું વર્ણન ન ચાલે. અહીંયા એમ લખે છે કે જીવોના પરિણામ કે પર્યાય જે રીતે કહેવામાં આવે છે અને એનું અન્વેષણ કરવામાં આવે છે, તો જીવોના પરિણામ પર્યાય કેવા હોય? તો કે યદ્વા તદ્વા, એટલે જે તેને જેમ તેમ ન ચાલે. ચોખ્ખું લખ્યું છે યદ્વા તદ્વા. પછી કપોળ કલ્પિત, મગજમાંથી કાઢેલું, તુંડે તુંડે મતિર ભિન્ના, એવી રીતે જાતભાતનું નીકળે તો એ કપોળ કલ્પિત, કપાળમાંથી, બુદ્ધિમાંથી નીકળેલું ન ચાલે. યુક્તિ વિરુદ્ધ હોય,
આગમમાં જે યુક્તિ કહી છે કે જે પ્રણાલી કહી છે, પદ્ધતિ કહી છે, મેથોડ, સિસ્ટમ જે કહ્યો તે, તો કે એનાથી વિરુદ્ધ જરાય ન ચાલે, વ્યવહારથી વિરુદ્ધ ન ચાલે, યુક્તિ વિરુદ્ધ ન ચાલે, અને એ પણ આગમમાં કીધેલી યુક્તિ છે તે પ્રમાણે અથવા જીનેશ્વર પ્રણિત યુક્તિ છે તે પ્રમાણે હોય તો જ ચાલે. પછી આગમ દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું હોય એ પ્રમાણે હોય તો બરોબર છે. આગમથી વિરુદ્ધ હોય, આગમથી જુદું હોય, આગમથી તદ્દન ભિન્ન થતું હોય તો એ પણ ન ચાલે. આગમમાં જેનું પ્રતિપાદન છે તેના અનુસાર કે પ્રમાણે જ હોવું જોઈએ. અથવા સર્વજ્ઞ ભગવાને જે કંઈ શ્રુતમાં કહ્યું હોય ત્યાં પ્રવચન એટલે સિદ્ધાંત, શાસ્ત્ર, શ્રુત, આગમ, પ્રવચન બધું એક જ. તો કે એમાં જે ફરમાવ્યું છે એટલે કે સત્પ્રરૂપણા રૂપે આ મહાઅધિકાર જે ધવલામાં જયધવલામાં મૂક્યું છે તો કે એનું ઉત્થાપન કરી શકાય નહીં, એનું ઉલ્લંઘન કરી શકાય નહીં. એમાં જે બતાવ્યું હોય તે પ્રમાણે ગણો, સમજો, વિચારો તો આત્માનું જ્ઞાન થશે, પરિજ્ઞાન થશે, સંપૂર્ણપણે થશે, નહીં તો થશે નહીં. સ્પષ્ટતા કરી દીધી છે. યુઝ્યુઅલી કરવાની હોય નહીં, આપણે સમજી જ જવાનું હોય કે કેવલી પ્રરૂપિત તત્વ છે અને તે પ્રમાણે વિચારવાનું છે, અભ્યાસવાનું છે. પણ જીવોના પરિણામ પ્રભુ જાણે છે એટલા માટે લખી દીધું કે જુદી જુદી રીતે કહ્યું કે અમે તો આને દ્રવ્ય કહીએ અને આને ગુણ કહીએ અને આને પર્યાય કહીએ તો એમ ચાલે નહીં. અમે કરીએ છીએ ને અમારા ભાવ છે કપોળ કલ્પિત, તો અમે એને પર્યાય કહીએ તો એમ નહીં. જીવ ભાષામાં જે પર્યાય કહેવાતી હોય તે જ પર્યાય. આ શું કામ જરૂરી છે? આત્મતત્વનો નિર્ણય કરવામાં. અને ગુણ સિદ્ધિ એટલે ગુણસ્થાનને જો સિદ્ધ કરવા હોય એટલે કે એક પછી એક 14 સોપાન સર કરવા હોય, પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય, કોનો? પોતાના આત્મ સ્વરૂપનો. તો આ પ્રમાણે ગુણસ્થાન એ સાધન છે, ગુણસ્થાનની સિદ્ધિ છે અને એ સિદ્ધિમાં આનાથી જ શક્ય બને છે, બાકી બનતું નથી. એટલે 14 માર્ગણાનું જ્ઞાન ઘણું જાણીતું છે, જરૂરી છે, રાધર અનિવાર્ય શબ્દ છે. હવે 14 માર્ગણા કઈ એમ તો બતાવો, આપણને એમ થાય માર્ગણાના અર્થ તો કરીએ. હવે માર્ગણાના અર્થ પાકા થઈ ગયા આપને અન્વેષણ, ખોજ, તપાસમાં? મને તો લાગતું નથી, મને તો ક્લિયર થતું નથી. એટલે હું તો વાત કહું કે માર્ગ ઉપરથી માર્ગણા શબ્દ આવ્યો તો માર્ગ શું? તો માર્ગ તો બધાને ખબર છે, રોડનો ગુજરાતી કરી નાખ્યું, રસ્તો, પંથ, પથ જે કયો તે માર્ગ. મૃગ ધાતુ છે સંસ્કૃતમાં ક્રિયાપદ, એને વર્બ કહીએ તે. તો કે એ મૃગ એટલે શોધવું, ખોજવું. આખો શબ્દ મૃગ હોય તો પશુ અથવા હરણ જે આપણે મૃગ માટે વાપરીએ છીએ. પછી જૂની વાર્તાઓમાં એમ આવે કે હવે આ કોઈ XYZ રાજા અથવા કોઈ વ્યક્તિ મૃગયા ખેલવા ગયા. એ મૃગયા ખેલવા એટલે શું? શિકાર કરવા બોલવું સારું ન લાગે એટલે શિકારની શોધમાં ગયા, શિકારની ખોજમાં ગયા. એ મૃગયા એટલે શિકાર. આપણે મૃગયા એટલે શિકાર કહી દીધું, પણ હકીકતે શિકાર કરે ત્યારે શિકાર કહેવાય. બાકી શિકારની શોધ, શિકારની ખોજ, શિકાર મેળવવાનો પ્રયત્ન, એ જ વસ્તુ અહીંયા છે કે આત્માની સિદ્ધિ કરવાનો, પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, તે માર્ગણા. એટલે અર્થ લીધો આપણે કે માર્ગ ઉપરથી માર્ગણા, યાદ રહી જાય આપણને. બાકી માર્ગ શબ્દ ઘણીવાર વપરાય છે મોક્ષમાળા, ભાવના બોધમાં. કેટલીક વખત કોઈક વખત એક ભાવનામાં એમ લખ્યું છે, આશ્રવ ભાવનામાં હોવું જોઈએ કે તે માર્ગના ઘર છે. શેમાં આવે છે? આપ શોધી કાઢજો, આશ્રવ ભાવનામાં છે એટલે આપણને એટલું હોમવર્ક મળે કે એમાં આશ્રવ ભાવનામાં માર્ગના ઘર, ત્યાં મોક્ષ માર્ગના ઘર નથી, ત્યાં સંસાર માર્ગના ઘર છે. એટલે માર્ગનો એક અર્થ નહેર થાય છે. નહેર, નાળા, સ્વિમિંગ પુલ વગેરે બંધાવે કરે એના અનુસંધાનમાં છે કે એમાં જીવે સુખ માન્યું છે, એના ઉપરથી એ વાત છે. તો કે રસ્તો, પંથ, પછી માર્ગ એટલે ક્રમ પણ કહેવાય કે અમારી પ્રણાલિકા આવી છે, અમારા કુટુંબમાં આ શિરસ્તો છે, આ ધારો છે, તો એને કુળ માર્ગ. અને અમારા શાસ્ત્રમાં આમ કહ્યું છે, વિતરાગ ભગવાનના શાસ્ત્રમાં, જૈનના આગમમાં તો આમ જ કહ્યું છે. એ જે આપણે કહીએ છીએ શું છે? માર્ગ. કે જીન માર્ગમાં આમ છે તો માર્ગ બોલવાની બદલે આપણે ત્યાં શાસ્ત્ર કહીએ એટલે કે શાસ્ત્ર માર્ગમાં આમ છે. એટલે માર્ગ પણ એનો અર્થ થયો. વિતરાગ માર્ગ, શાસ્ત્ર માર્ગ, પ્રણાલી, ક્રમ, એ બધા અર્થ થાય. પછી શૈલી કહીએ છીએ કે ભગવાનની શૈલી તો જુઓ. એટલે ભગવાનના વિતરાગના માર્ગમાં આમ ન ચાલે, તેમ વિતરાગની શૈલી આવી હોય જ નહીં. વિતરાગની શૈલી આવી જ હોય. આ શૈલી વિતરાગની નથી. આવું કથન કેવલી પ્રભુનું હોઈ શકે જ નહીં. આ કેવલી પ્રદત્ત પ્રરૂપણા નથી જ, આ કેવલી દત્ત બોધ નથી. એમાં આપણને ખબર પડી જાય છે તે શું છે? તો કે એટલી ખાતરી છે કે વિતરાગની વાણી, વિતરાગનો માર્ગ શું હોય. એટલે
પછી આગળ જઈએ છીએ કે માર્ગશીર્ષ માગશર મહિનો આવતીકાલથી જ, તો એ પણ માર્ગશીર્ષ એનું નામ છે, કેમ કે મૃગશીર્ષ નામનું નક્ષત્ર છે, એના પરથી માર્ગ શબ્દ આવ્યો અને એના પરથી ચાંદ્રમાસની શરૂઆત થાય છે. પછી જ્યોતિષશાસ્ત્રની વાત થઈ જાય છે, એટલે એમાં જતા નથી, તો કે એ માર્ગશીર્ષ એટલે એ રસ્તો છે, એ માર્ગ છે, એ કહી દીધું. અને ટૂંકમાં મૃગનું કે મૃગથી ઉત્પન્ન થતું જે કંઈ હોય તે પણ માર્ગ કહેવાય. ત્યાં મૃગ એટલે હરણ, મૃગ એટલે પશુ બંને કહેવાય. મૃગેન્દ્ર કહીએ એટલે સિંહ, પશુપતિ પશુનાથ. પછી માર્ગણા એટલે કોઈક વખત આપણે કહીએ આ માગણ છે, આ યાચક છે, ભિક્ષુક છે, એમ કહેવાની બદલે માગણ બોલી જવાય છે. અથવા તો કોઈ વસ્તુ માગમાં કરતું હોય તો એના માટે જરા હલકી રીતે બોલાય છે, ટોન્ટમાં બોલાય છે, ખરાબ ભાષા છે, આપણે દુર્ભાષા વાપરતા નથી, સમજવા માટે કહીએ છીએ. તો એ પણ માર્ગણા ઉપરથી જ માગણ શબ્દ આવ્યો છે. પછી ભિક્ષુક એ પણ માર્ગણ જ કહેવાય છે, માર્ગણા નહીં, માર્ગણ. અને માર્ગણનો બીજો અર્થ જે મંગલાચરણમાં આવ્યો તે બાણ, કે જ્ઞાનરૂપી દોરી વડે અને 14 માર્ગણા રૂપી બાણ, એટલે કે માર્ગણા એ જ બાણ, 14 બાણ વડે આ સાધવાનો પ્રયત્ન કરું છું. તે ટૂંકમાં માર્ગણાથી પ્રાપ્તિ થશે, માર્ગણા ખોજનો વિષય છે, માર્ગણાથી ખોજ થશે. આત્મા ખોવાઈ ગયો છે તો કરો, ખોવાઈ ગયેલો છે, અને આપણે એવું માનીએ છીએ કે સત દૂર છે, પણ દૂર લાગે છે એ જ જીવનો મોહ છે. તો એ ખોવાયેલું જડે એનું નામ ખોજ. અને એ તો ખોવાયો છે, આત્મામાં જ ખોવાયેલો છે, એટલે જડવાનો જ છે, જડી દીધેલો જ છે. આત્માને દેહ તો છે જ, અને જડેલો છે, અને જડવાનું બાકી છે, એટલે શોધવાનું બાકી છે. તો આપણું સંશોધન બાકી છે, બાકી કંઈ વાતમાં માલ નથી. આત્મતત્વ છે, પરમાત્મા તત્વ છે, એમાં જ રહેલું છે, અને એ આપણે ખોજવાનું છે. એનું નામ માર્ગણા. જુદી જુદી રીતે 14 પ્રકારે ખોજવાનું કહે છે. બીજી એક વાત કે માર્ગણાની 4 રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની રીતે ભાગ પડે. તો માર્ગણા અધિકાર એટલે માર્ગણાના અધિકારી કોણ કહેવાય? તો કે એના 4 શબ્દો મૂકીએ છીએ. એક પહેલું છે મૃગયિતા, એટલે કે એને શોધનારો, ખોજનારો, જીવાદી પદાર્થનું શ્રદ્ધાન કરનારો. આત્મરામ પોતે જ, દરેક વ્યક્તિ પોતાના માટે કહી શકીએ કે આપણે મૃગયિતા છીએ, એટલે કે શોધવા નીકળેલા છીએ. ને જો શોધી લીધો હોય તો મૃગયિતા સાચું કહેવાય. કે જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય જેમ ભાગ પડે છે, જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય ને જ્ઞપ્તિ, એમ 4 ભાગ પડે, તેવી રીતે અહીંયા 4 ભાગ આપણે લઈએ છીએ. તો મૃગયિતા કે શું કહ્યું? જીવાદી પદાર્થનું શ્રદ્ધાન કરનાર, જેણે શ્રદ્ધા કરી છે તે, અથવા કરી રહ્યો છે, અને પછી જે પારંગત થઈ જાય છે તે મૃગયિતા. પછી મૃગ્ય, તો શું શોધવાનું છે? તો કે 14 ગુણસ્થાનમાં રહેલો જીવ. એને કે 14 ગુણસ્થાન, 14 પગથિયા ચડવાના છે ધીમે ધીમે, એટલે બધી દશા શોધવાની છે. સ્વરૂપનો વિકાસ કરવાનો છે. સ્વરૂપ તો છે જ પોતાની પાસે, પણ સોપાનસર કરવાના છે, નિસરણી માંડી અને પગથિયા ચડવાના છે. તો કે એ રીતે મૃગ્ય છે. આપણે કહીને કરવાનું શું છે, કામ શું છે એ બતાવો ને, કયું કાર્ય કરવાનું છે, શું લખવાનું છે, શું આપવાનું છે, હવે ક્યાં સહી કરવાની છે. હા, એ મૃગ્ય કે શોધે છે કે ક્યાં કરવાનું છે. તો કે 14 ગુણસ્થાન, 14 જીવ સમાસ, એમાં શોધવાનું છે. તું જેમાં વસેલો છે એમાંથી જ શોધવાનું છે, બીજેથી લાવવાનું નથી. પછી માર્ગણ એટલે તો એનો અર્થ એમાં જ આવી જાય છે કે અન્વેષણ કરવું, શોધવું, ખોજવું, એટલે માર્ગણ ઉપરથી માર્ગણા. એમાં અતિ સહાયક એવી કોઈ વસ્તુ હોય તો તે માર્ગણા છે. એના સાધન શું, કેવી રીતે શોધાય? તો કે એ જ 14 માર્ગણા, કે એ તને અતિશય સહાય કરશે, ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ વગેરેમાં સહાય કરશે, એટલે માર્ગણા. ફરીથી મૃગયિતા, મૃગ્ય, માર્ગણા, મૃગણા એટલે માર્ગણા, અને છેલ્લું એનો ઉપાય શું કરવું, કેવી રીતે? તો કે માર્ગણો ઉપાય એટલે શિષ્ય, ગુરુ અને ઉપાધ્યાય, એ જે બધા સંબંધ છે તેનું નામ માર્ગણા ઉપાય. એટલે કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. કેવી રીતે? તો કે ગુરુ શિષ્ય નથી, એટલે ત્યાં ચોખ્ખું કહી દીધું કે શિષ્ય અને ગુરુ, અથવા શિષ્ય અને ઉપાધ્યાય, એ સંબંધની જરૂર છે. ઉપાયમાં એટલું જ આપ્યું છે. તો કે માર્ગણા પ્રકરણમાં આમ તો સૌથી વધારે હવે લઈએ છીએ કે માર્ગણા કઈ કઈ, પછી આવે છે કે ભાવ માર્ગણા જ ઈષ્ટ છે. બધી ભાવનામાં કઈ ભાવના ઈષ્ટ કે શ્રેષ્ઠ? આત્મ ભાવના. તમે નામ ગમે તે બોલો, આપણે ગમે તે બોલીએ, વૈરાગ્યની બહાર, સંસાર ભાવનાની જે કહીએ વગેરે કહીએ તે, એટલે કે વૈરાગ્યની બહાર. પછી પાયાની 4 કયો, તીર્થંકર નામ કર્મ પ્રકૃતિની 16 કયો,
આત્મજાગૃતિના 84 બોલ કયો, ગમે તે ભાવના, પંચમહારથની 25 ભાવના કયો, પણ બધી ભાવના ભાવનારો કોણ? તો કે આત્મા. અને શું ભાવે? તો કે આત્મ ભાવના. અને આત્મ ભાવના શ્રુત ભાવના. શ્રુતની તો વાત ચાલે છે. આજે પુષ્પ પણ સત્શ્રુતનું જ હતું. તો કે એ જે વાત છે તે કે અહીંયા પણ બધી માર્ગણામાં ભાવ માર્ગણા ઈષ્ટ છે. જે ભાવ માર્ગણા નામની કોઈ એકઈ આવતી નથી 14માં, પણ 14માં રહેલો જે વાત છે ભાવ અને પર્યાય, તો કે ભાવ માર્ગણા ઈષ્ટ. વેદની વાત લ્યો તો ભાવ વેદ ઈષ્ટ છે. સંયમની વાત લ્યો તો ભાવ સંયમ ઈષ્ટ છે, દ્રવ્ય સંયમ નહીં. એવી રીતે જે કંઈ વાત લ્યો એમાં ભાવ વેદ જ કે ભાવ સંયમ કે ભાવને ભાવ જ મુખ્ય છે. બરાબર. લેશિયાની વાત આવે એમાં પણ ભાવ લેશિયા જ મુખ્ય છે. એવું દરેક વસ્તુમાં લાગુ પાડી જોવાનું. હવે મૂળ મુદ્દો બધામાં કે 14 માર્ગણાની વાત તો કરો કે 14 નામ કયા છે. તો ગાથા નંબર 142. ગઈ ઇન્દ્રિયે સુકાયે જોગે વેદે કસાયણાણેય સંજમ દસણ લેસા ભવ્ય સંમત સણની આહારે. જવાબ આવી ગયો. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંગની આહાર. થઈ ગઈ 14. કોઈને એકે મિસિંગ લાગી હોય તો કહેજો. આ 14 થઈ ગઈ એટલે 14 માર્ગણા આવી. આ 14 માર્ગણાના નામ આપ્યા છે કે આ પ્રમાણે 14 માર્ગણા છે. એ 142મી ગાથામાં નામ આવ્યા. હવે આગળ જઈએ. ગાથા 143. ઉવસમસુહુમાહારે વેગુવિયમિસણ અપજતે સાસણ સમ્મે વિશે સાંતરગામ ગણા 8 એટલે 8. હવે 8 માર્ગણા જુદી પાડી દીધી. 14માંથી 8 માર્ગણા જુદી પાડી દે છે એની વાત છે. એ 14 8 કઈ એવી જુદી છે? તો કે એને સાંતર માર્ગણા કહેવાય છે. સ અંતર એટલે સંધિ થઈ ગઈ. સાંતર માર્ગણા. એક માર્ગણા અને બીજી માર્ગણા વચ્ચે જે વિચ્છેદ પામે, જે અંતર આવી જાય, ગેપ આવે, ડિસ્ટન્સ આવે, ભેદ પડી જાય, જે તફાવત આવી જાય, એટલે અહીંયા ગેપ આવે તે જ કેવું છે. તો કે એ સાંતર માર્ગણા કહેવાય. અને કેટલીક સાંતર કીધું એટલે બીજી નિરંતર હોવી જોઈએ. આવડી ગયું આપણને. 8 માર્ગણા સાંતર એટલે બાકીની 10 તો નિરંતર છે જ. એમાં જવાબ આવી જ જાય છે, આગળ આવશે. તો અહીંયા 8 માર્ગણા કઈ કઈ સાંતર કહેવાય એની વાત કીધી આ 143માં. પહેલી ઉપશમ સમકિત. ઉપશમ સમકિત થાય ક્યારે થાય, કેમ થાય? તો ઉપશમ સમકિતની બાબતમાં એક જ બાબતમાં એવું છે કે 14 રાજલોક કે 3 લોકમાં કોઈ પણ ઉપશમ સમકિતિ હોય તો એક ઉપશમ સમકિત અને બીજો કોઈ ઉપશમ સમકિત થાય એની વચ્ચે મોટે ભાગે 7 દિવસનો ગેપ આવી શકે છે. 7 દિવસનો ગેપ આવી શકે. 7 દિવસ સુધી, દિવસ રાત બંને આવી ગયા દિવસમાં, એટલી કલાકો સુધી કે એટલા સમય સુધી બીજો કોઈ ઉપશમ સમકિતિ આખી દુનિયામાં, આખા 3 લોકમાં ન હોઈ શકે. હવે આ કોણ જાણે? અને આ સિદ્ધાંત કરી દીધો એટલે કોઈ કાળે એમ બનશે નહીં. અત્યારે તો એમ છે, ભૂતકાળમાં તો છે, હતું, પણ ક્યારેય એવું નહીં થાય. કોઈ જીવને એવો પુરુષાર્થ ન પડે તો કે ના, એ બને જ નહીં. હવે આ કેવલી પ્રભુનું જ્ઞાન કેવું. પછી બીજું છે સૂક્ષ્મ સંપ્રાય સંયમ. પછી ત્રીજું આહારક કાયયોગ. ચોથું આહારક મિશ્ર કાયયોગ. પાંચમું વૈક્રિયક મિશ્ર કાયયોગ. છઠ્ઠું અપર્યાપ્ત એટલે કે લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય. સાતમું સાસ્વાદન સંકેત અને આઠમું મિશ્ર. આ 8 પ્રકારની સાંતર માર્ગણા છે. તો એકના ગેપની વાત કઈ, બીજા બધાના વિરહકાળની વાત આવી નહીં, તો કે આગળ આવે છે. અત્યારે આ ગાથામાં આટલું જ મૂક્યું છે. આગલી ગાથામાં એનો વિરહકાળ આવવો જોઈએ.
જઘન્યથી અને ઉત્કૃષ્ટથી વિરહકાળ બતાવે છે. એમાં કોઈ એક જીવની અપેક્ષા એ જુદું છે, પણ અનેક જીવોની, એટલે ઇન જનરલ બધા જીવો માટે, કોઈ વ્યક્તિગત રીતે નહીં, પણ એ માટે જે શાંતર માર્ગણાનો જઘન્ય ઉત્કૃષ્ટ કાળ છે તે 144મી ગાથામાં આપણે લઈએ છીએ. સત્તદીણા છમાસા વાસપુદત્તમ ચ બારસ મુહૂર્તા પલ્લા શંખમ તિણહમ વરમ વરમ એગ સમયો દુ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ, જગન્ય એક સમય બધાને એક સરખો છે. ઉત્કૃષ્ટમાં ક્રમથી બતાવ્યું, એટલે પેલું ઉપશમ સંકિત યાદ રાખવાનું. આખો ક્રમ યાદ રાખ્યો હોય તો ખ્યાલ આવે. એના 7 દિવસ છે. પછી કયું હતું? સૂક્ષ્મ સંપ્રય ચારિત્ર હતું, એના 6 મહિના છે. ત્યાર પછી આહારક યોગ હતો, તો કે એમાં પૃથકત્વ છે. અને અહીંયા ફૂટનોટમાં મૂક્યું છે તે પ્રમાણે પૃથકત્વ એટલે હંમેશા શાસ્ત્રોમાં, વિતરાગમના શાસ્ત્રોમાં, જીનાગમમાં 3 થી 9 વર્ષ કહેવાય છે. 3 થી 9નો ગમે તે આંકડો હોય તેમાં પૃથકત્વ શબ્દ મૂકી શકાય. એટલે ગમે ત્યારે ગમે તે શબ્દ સંખ્યા માટે 3 થી 9માં પૃથકત્વ શબ્દ આવે. ઘણી જગ્યાએ આવે એટલે આપણને ખ્યાલ છે. પછી આહારક કાયયોગ, પછી આહારક મિશ્ર, એનું પણ પૃથકત્વ વર્ષ મૂક્યું છે. બંનેનું સરખું જ છે. પછી વૈક્રિયક મિશ્ર, એનું 12 મુહૂર્ત મૂક્યું છે. એક મુહૂર્ત એટલે કેટલું? 48 મિનિટ. અંતર મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો, પણ એક અંતર મુહૂર્ત એટલે 2 ઘડી. 2 ઘડીનું સામાયિક કહીએ છીએ તે 48 મિનિટ એમ બોલીએ, 2 ઘડી કહીએ એટલે, પણ અંતર મુહૂર્ત કહીએ તો એક સમય ઓછો એમ કહેવું પડે. અહીંયા તો મુહૂર્તની જ વાત છે, અને મુહૂર્તનો અર્થ થાય છે 2 ઘડી. અપર્યાપ્ત મનુષ્ય, એમાં પલ્યનો એટલે પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ છે. એટલું ઉત્કૃષ્ટ કાળ છે. ત્યાં સુધી એને વિરહ હોઈ શકે. અને ત્યાર પછી સાસ્વાદન સમ્યક્ત્વ અને મિશ્ર, એ બંનેનો ઉત્કૃષ્ટ અંતરકાળ પણ પલ્યનો અસંખ્યાતનો ભાગ છે. એટલે સરખો જ છે. લાંબા લાંબા આયુષ્ય હોય તે જીવોને આ બધો પલ્યનો અસંખ્યાતનો ભાગ લાગવો પડે. પોતાના આયુષ્ય 3 પલ્યોપમના હોય તો પછી એની દશાને, એને આ સંકિતને કહેવું જ પડે આપણે કે હવે આ પ્રમાણે છે. એટલે એટલો કાળ એમાં રહે છે, એટલા માટે 3 પલ્યોપમ કહેવું પડે છે, અથવા પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ કહેવું પડે છે. આપણને કહે કે 100 વર્ષનું આયુષ્ય હોય એવરેજ, અથવા બધાનું માની લો તો કે 33 વર્ષ, અથવા એનો ત્રીજો ભાગ ગણે એમ 11 વર્ષ. એમાંથી જેમ બાકી થઈ જાય, ગુણાકાર થઈ જાય, ભાગાકાર થઈ જાય, એવી રીતે પલ્યોપમનો પણ અસંખ્યાતનો ભાગ. અને પછી છેલ્લે મૂક્યું કે એક ઉપશમ દૃષ્ટિ માટે 7 દિવસથી વધારે વિચ્છેદ હોઈ શકે નહીં, પણ 7 દિવસનો કાળ એનો છે, ઓછામાં ઓછો કહેવાય. બીજા બધાને તો કેટલા બધા આવ્યા, વર્ષ ને મુહૂર્ત ને ઘડી ને બધું. સમા પ્રશ્ન છે કંઈ કે આગળ? ગાથા નંબર 145. પડમુવ સમ સહિદાયે વિરદ વિરદીએ 14 દિવસા વિરદીએ પણ રસા વિરહિદ કાલો દુબધવો. પ્રથમ સંકિત, પ્રથમ ઉપશમ સંકિત એટલે કે 5મું ગણસ્થાનક, એનો ઉત્કૃષ્ટ વિરહકાળ 14 દિવસ છે. અને 6ઠા 7મા ગુણસ્થાનકનો ઉત્કૃષ્ટ વિરહકાળ 15 દિવસથી વધારે નથી, એટલે કે 15 દિવસ છે. ફરીથી 5મા ગુણસ્થાનકનો 14 દિવસ એ પ્રથમ ઉપશમ સંકિત કહેવાય. એનો અર્થ એમ કે દ્વિતીય ઉપશમવાળાનું આવશે હવે બીજી ગાથામાં, આમાં નથી મૂક્યું. અને 6ઠા થી 14મા સુધીમાં, 6ઠા થી 7મા એ વચ્ચેનો જે વિરહકાળ છે એ 15 દિવસનો મૂક્યો છે. એટલે 7મે ગુણસ્થાનકેથી 6ઠે જવામાં આમ તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે, પણ વિરહકાળ, આ વાત ચાલે છે વિરહકાળની, કે વધુમાં વધુ એટલો વિરહકાળ હોઈ શકે કે 6ઠા થી 7મામાં જવામાં કે 7માથી 6ઠામાં જવામાં. હવે અહીંયા આગળ એક ગાથા લઈ લઈએ, પછી જ વાત કરીએ. 145માં આટલું આવ્યું. પછી ઉપશમ સંકિતના એક ભેદની વાત કરી દીધી કે વિરહકાળ 14 દિવસ, તો બીજામાં શું છે એ પણ લેવાનું છે. તો બીજું સંકિત કોને કહેવાય? પહેલું ઉપશમ સંકિત કોને કહેવાય? પ્રથમ ઉપશમ સાથે જ બોલાય છે અને દ્વિતીય ઉપશમ સાથે બોલાય છે. તો પ્રથમ ઉપશમ ને દ્વિતીય ઉપશમનો ફરક શું, અથવા કોને કહીએ? તો કે પ્રથમ ઉપશમ એટલે અનાદિકાળથી નથી કર્યું તે, જે પહેલી વખત સમ્યક દર્શન થાય છે તે. એટલે અનંતાનુબંધી કષાયનો કાં તો ક્ષય હોય, કાં તો ઉપશમ હોય, કાં તો ક્ષયોપશમ હોય, 3માંથી એક હોય, એ ચાલે ગમે તે.
અને એક 4 અનંતાનુબંધી છે, એમાંથી પણ એનું કંઈક ને કંઈક કશાય ઉપશમ કે ક્ષય હોય. એટલે 4 ને 3 7 પ્રકૃતિ છે, 7યનું 3માંથી ગમે તે હોય એ પ્રથમ ઉપશમ સંકેત. અને 7માંથી 5 જ પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ હોય તો એને પ્રથમ ઉપશમ સંકેત કહેવાય છે. પ્રથમ ઉપશમ સંકેતમાં આટલું થાય. 5 કે 7માંથી કોઈક ઉપશમ થાય, કાં તો 5નો કાં તો 7નો. ક્ષય થવાની વાત નથી મૂકી આમાં. દ્વિતીય ઉપશમ છે એ અનંતાનુબંધી કશાયનું વિસંયોજન થાય છે અને દર્શન મોહનીય છે એમાંથી એકનો ઉપશમ થાય છે. દર્શન મોહનીય ત્રિકનો એટલે 7માંથી એકનો વિસંયોજન ક્ષય થઈ જાય છે, એકનો ઉપશમ થઈ જાય છે, તો એને દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા ભાગ પાડ્યો. એમાં પ્રથમ ઉપશમ સંકેત એટલે 5મું ગણસ્થાનક, તેનો ઉત્કૃષ્ટ વિરહકાળ 14 દિવસ આવ્યો ને 6ઠા 7માનો 15 દિવસ છે. અને પછી તું શબ્દ આવ્યો, એમાં ખૂબી છે. ઘણીવાર ચ ને ય ને તુંમાં ઘણું કહેવાનું હોય, ગાથાની ગાથા એમાં આવી જાય, એટલે બીજી રીતે કહેવામાં 24 દિન છે એવો પણ એક ભેદ છે, આચાર્ય ભેદ છે. એટલે કે 24 દિનનું અંતર પણ છે. એમણે માન્ય કર્યું છે એટલે તું શબ્દનું મૂક્યું છે. આમાં લખેલું છે કે જગન્ય વિરહકાળ તો સર્વત્ર એક સમય જ છે, પણ ઉત્કૃષ્ટમાં 24 દિનનું પણ અંતર હોઈ શકે છે. એટલે કે 15 જ હોય એવું નથી, કેટલાકને કોઈકને 24 દિવસનું પણ હોય. અહીંયા આ અધિકાર પૂરો થાય છે. એમાં એક વચ્ચે વાત એવી આવી 143મી ગાથામાં કે વ્યક્તિગત રીતે જુદું હોઈ શકે, અને એની છણાવટ અહીંયા નથી કરી, અન્ય ગ્રંથમાં કરેલી છે એટલે અહીંયા કરતા નથી. અન્ય ગ્રંથ એટલે મોક્ષશાસ્ત્ર જેવું તત્વાર્થ સૂત્ર, જેનું બીજું નામ, તેના પહેલા અધ્યાયના બહુ જ શરૂઆતના સૂત્રમાં 7મું 8મું સૂત્ર જ આવે. અને તે કયું તો કે એમાં મૂકેલું છે નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાનતઃ, એ 7મું સૂત્ર. 8મું સૂત્ર સત્સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાંતર અલ્પ બહુત્વૈશ્ચ. ફરીથી સત્સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વૈશ્ચ. અને એની પહેલાંનું નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ, એટલે 4 સૂત્ર મળીને 14 માર્ગણાની વાત આવી ગઈ. એટલે ત્યાં શબ્દો જુદા છે. જુઓ ધવલાજી, ખોલો ને સતપદ પ્રરૂપણા, પહેલો જ ભાગ, પહેલું જ પુસ્તક, શરૂઆત મુહૂર્ત જ સત પ્રરૂપણા લખ્યું છે. સતપદ પ્રરૂપણા પણ ટાઇટલ સત પ્રરૂપણા, સતની જ જેમાં વાત છે તે એ આ સત્સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વૈશ્ચ એ સૂત્ર. એટલે કે જીવને કોને થાય છે, એના અધિકારી કોણ છે, એની સંખ્યા કેટલી છે, કઈ ગતિમાં હોય છે, ક્યારે થાય છે, એને કેટલો સમય લાગે છે, બે વચ્ચે આંતરું શું છે. અત્યારે જે બધી વાત થઈ એ જ છે, પણ જુદા શબ્દથી જુદી જુદી રીતે મૂકી છે. અને એમાં વ્યક્તિગત અપેક્ષા એ છે કે ઉપસમ સમકીતીને આમ હોય, શાશ્વાદન સમકીતીમાં આમ હોય. વ્યક્તિગત એટલે એક એક વ્યક્તિના નામ ઠામ ન હોય, પરંતુ એ આખી જુદી રીતે મૂક્યું છે અને પેલું સામૂહિક રીતે મૂક્યું છે, એટલો ફરક છે. પણ બહુ સુંદર છે, એ છણાવટ પણ બહુ સુંદર છે. કેટલો સમય લાગે છે, કેમ લાગે છે. એટલે પહેલા અધ્યાયની શરૂઆતમાં પ્રસ્તાવનામાં જ મૂક્યું કે આવું બધું હવે આવવામાં ભણવામાં આવશે, જેથી સમ્યક દર્શન થાય, કે સમ્યક દર્શન માટેના આ બધા અધિકાર વિષય વગેરે જાણવા જેવું છે, સમજવા જેવું છે. આપણને એમ થાય કે એમાં શું જાણવા સમજવાનું, તો આ પદ્ધતિસર શાસ્ત્રોક્ત રીતે વિધિવત સૈદ્ધાંતિક રીતે વાત નથી, કર્મગ્રંથની રીતે વાત છે, કર્ણાનુયોગની રીતે વાત છે, સત્શ્રુતની રીતે વાત છે. એટલે આ છે. પેલી પણ સ્વભાવ વિભાવથી લઈએ એ પણ સૈદ્ધાંતિક વાત છે, કંઈ શાસ્ત્રોક્ત વાત છે, પણ છતાં બંનેમાં ફરક. એ દ્રવ્યાનુયોગનો વિષય થાય, આ કર્ણાનુયોગનો વિષય છે. તો આ પણ એટલું જ સમજવું જરૂરી છે. ખબર જ ન હોય તો ક્યાંથી વાત થાય. 14 માર્ગણાના નામ તો યાદ રહી ગયા ને, બધા આપણા છે જ તે, આપણી પાસે છે, આપણે ધરાવીએ છીએ. ગતિથી શરૂ કરવાનું, કઈ ગતિમાં છીએ, મનુષ્ય ગતિમાં. કેટલી ઇન્દ્રિય છે? 5 ઇન્દ્રિય. કેટલી કાય છે? તો કે આપણને તો જેટલી કેવી હોય એટલી. એક કાયા એટલે શરીર, 5 શરીર છે એ. પણ બીજા બધાને કાય એટલે શું? તો કે 6 કાયના જીવ. પણ કાય તો એક જ, બીજું કાંઈ સ્થાવર કાય, અને આપણે ત્રસ કાય. એવી રીતે કાયના ભેદ પડે. પછી યોગ ના પડે. યોગ કોને કહેવાય? 15 યોગ, મુખ્ય 3 યોગ મન વચન કાયાના. પછી વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. પછી કશાય, ક્રોધ માન માયા લોભ, મુખ્ય તો આ જ છે.
પછી વેદ સ્ત્રી પુરુષ નપુંસક આવી ગયું. પછી લેશ્યા તો કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ છ લેશ્યા. એવી રીતે બધું ગણો તો બધું થઈ જાય. પછી શું શબ્દ આવે કશાય પછી? સમ્યક્ત્વ. જ્ઞાન તો જ્ઞાન 5 મુખ્ય તો 5. આમ તો જ્ઞાનના ભાગ જ ન પડે પણ પર્યાય દૃષ્ટિથી 5 ભાગ પડીએ. મતિ શ્રુત અવધેય મન પર્યાય કેવલ. પછી દર્શન આવે, સંયમ લીધો, પછી દર્શન લીધું. સંયમ ચારિત્ર. સંયમ કેટલા? 5. મુખ્ય દ્રવ્ય અને ભાવ પણ 5માં કઈ આવે? સામાયિક ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, પછી યથાખ્યાત ચારિત્ર, અને વચ્ચે એક રહી ગયું છેદોપસ્થાપનીય ચારિત્ર. થેન્ક યુ. અને 5મું યથાખ્યાત ચારિત્ર. બરાબર. પછી દર્શન રહી ગયા, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. 4 આવ્યા. પછી ભવ્યત્વ તો ભવ્ય, અત્વ, અભવ્યત્વ અને પરિણામિક ભાવ એના સ્વભાવ છે એ આવ્યું. અને ભવ્ય અને અભવ્ય એ આવ્યું, પણ સાથે પરિણામિક પણ લઈ લેવું પડે કારણ કે ત્રણેય પરિણામ ત્રણેય સ્વભાવ કીધા છે. પછી સમ્યક્ત્વ. તો સમ્યક્ત્વમાં તો જેટલા ભાગને જેટલું પાડો એટલું ઓછું. સમ્યક દર્શનનું શું કહેવું ને શું નહીં. નિશ્ચય સમ્યક દર્શન ને વ્યવહાર સમ્યક દર્શન એમ 2 ભાગ પાડવા હોય તો, અથવા તો અનુભવપૂર્વકનું, અનુભવ વિનાનું, શ્રદ્ધા પ્રતીતિપૂર્વકનું એમ ભાગ પાડો. અગર તો દીપક, રેચક, કુંભક, કારક જેમ આવે, જેમ શ્વાસોચ્છ્વાસની વાત નથી, દીપક, રેચક વગેરે આમાં રૂચક આવે તે, તો કે એ બધા સંકેતના પ્રકાર કહે. આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, 10 રુચિ સંકેત કહીએ તો એ આવે. પછી ક્ષોપશમ સંકેત, ઉપશમ સંકેત, ક્ષાયિક સંકેત, વેદક સંકેત એ આવે. એ જેમ તમે ભાગ પાડો તેમ એ બધા આવે. પછી શું આવે? સંજ્ઞા. એ તો 4 સંજ્ઞા આપણે કાલે જ વિચારી છે, ગઈકાલે જ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. અને પછી આહાર. એ આહારમાં શું આવે? ત્યાં આહાર કેવું છે કે આહારક એ વિચારવા જેવું. આહારક શરીર છે, આહારક લબ્ધિ છે, એ જુદી વાત છે. અને અહીંયા શું છે? આહાર એટલે આહાર. સંજ્ઞા અને આહાર કીધો તે જ. એ પણ 4 પ્રકારના આહાર વિશે વાત થઈ ગઈ છે. એટલે એ પણ સૌથી વધારે આપણને છે આહાર સંજ્ઞા. બધી સંજ્ઞા છે જોકે, એટલે એની વાત પણ થઈ ગઈ. એટલે આમાં કંઈ વાંધો છે? અને આહારના પ્રકાર જ કહેવા હોય તો 3 પ્રકારના: લોમ આહાર, રોમ આહાર, કવલ આહાર. એની વાત નથી. અને કર્મ પૂતગલ પરમાણુનો આહાર કર્યા કરીએ છીએ એ આહાર સંજ્ઞામાં લેવું જોઈએ. આપણે નથી લીધું આહાર, મૈથુન, પરિગ્રહ કરીને પૂરું કર્યું, પણ સૌથી વધારે તો કર્મ પૂતગલ વર્ગણા એનો આહાર તો કરીએ જ છીએ. એટલે પરમ કૃપાળુદેવે 5મા બોધપત્રમાં પહેલું જ વચન મૂક્યું કે આહાર કરવો નહીં. કોઈ જાતનું એમ નહીં કે થોડા દિવસ કે 1 દિવસ કે 2 કલાક કે ગરિષ્ઠ ભોજન નહીં કે ફરસાણનો ત્યાગ કે એવું કાંઈ નહીં. મુનિ માટે, શ્રાવક માટે કોઈ નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, આત્મા કીધો એટલે આહાર કરવો નહીં. કોઈ બીજી અપેક્ષા એ લખ્યું નથી. નિરપેક્ષ વચન છે, એબ્સોલ્યુટ ટ્રુથ. અને એમ છે કે કર્મની વર્ગણા ગ્રહણ કરવી જ નહીં. બોલો. એટલે અનાહારી પદ, સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી. પહેલું જ વચન ચોખ્ખું. સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી, અનાહારી પદની પ્રાપ્તિ કરવી એમ લખવાની બદલે આહાર કરવો નહીં. આપણને સમજાય તેવું ચોખ્ખું ચણક. નહીંતર આપણે દલીલ કરીએ કે એવી આજ્ઞા ક્યાં લખી હતી, એવું ક્યાં કહ્યું છે. આપણે તો સાબિતી જોઈએ ને. ચાલો, અહીંયા 5મો અધિકાર આ રીતે પૂરો થાય છે. 5મો અધિકાર તો થઈ જ ગયો. 6ઠ્ઠો અધિકાર માર્ગણાની ઇન્ટ્રોડક્ટરી વાત, પ્રાસ્તાવિક વાત પૂરી થઈ, એના નામ ઠામ વગેરે. હવે એ જ અધિકારમાં પહેલી ગતિ માર્ગણા શરૂ કરે છે. એટલે અધિકાર 6 ગતિ માર્ગણા પહેલી. લઈએ આપણે આગળ 146મી ગાથા. ગઈ ઉદય જપ જાયા, ચવું ગઈ પણ ચવું ગઈ ગમણસ હેવું વાહુ ગઈ, નારયતી રીખ માણુસા, દેવ ગઈ તિય હવે ચદુધા. ખરા શબ્દો છે. ગતિ નામ કર્મના ઉદયથી થનારી જીવની પર્યાય, અને 4 ગતિમાં ગમન કરવું તેને ગતિ કહેવાય છે. ગમ ટુ ગો. ગમ સંસ્કૃતમાં ક્રિયાપદ છે, એટલે કે જવું. જ્યાં જવું આવે ત્યાં નિયમ છે કે જાણવું આવે, આવે ને આવે. એટલે અહીંયા ગતિ કહેતા શું? તો કે ગતિ નામ કર્મ છે. એક નામ કર્મમાં એક પ્રકૃતિ છે. 93 પ્રકૃતિ, 103 પ્રકૃતિ નામ કર્મની સૌથી વધારે. તો પછી એમાં નામ કર્મ આવે છે.
એટલે અને ગતિ નામ કર્મ આવે છે. એટલે ગતિ નામ કર્મના ઉદયથી જે કંઈ આપણી જીવની પર્યાય થાય અને એક દેહ છોડીને બીજા દેહમાં જવાનું થાય, એટલે જવાનું થાય એટલે ગમન કહેવાય. ગમન આગમન, ગમન એટલે જવું, આગમન એટલે આવવું. એટલે કે જે ગમન કરવાનું થાય છે તેને ગતિ કહેવાય છે. બરાબર. આમ પણ સંસ્કૃતમાં ગમ્ય તે કહેવાય, ગમ્ય તે ઇતિ ગતિ, પછી ગમનમ ઇતિ ગતિ, અને ચોથું ગમ્ય તે અનેન સા ગતિ. જેના વડે, જે ભાવ વડે જે પર્યાય લેવી પડે છે, કરવું પડે છે, જેના વડે થાય છે તેનું નામ ગતિ. ગમ્ય તે અનેન. આત્મા પોતે જ ગતિ કરે છે, એટલે જેના વડે જવાય છે તે ગતિ, જેના વડે જ્યાં જવાય છે તે ગતિ. આત્માની જ વાત છે, પોતાની જ વાત છે. આ નિરુક્તિ અર્થ કહેવાય, વ્યુત્પત્તિ અર્થ કહેવાય. થઈ ગયું. હવે આપણે આગળ જઈએ. એના 4 ભેદ છે, બધાને આવડે છે. નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ. અહીંયા ગતિનો અર્થ કેવો છે તે કે બીજા બધા અર્થ ગમે તે થતા હોય પણ જીવની પર્યાય છે એ જ અર્થ કરવાનો છે. એટલે કે જવા આવવાની વિધિ કે બીજું બધું છોડી દેવાનું છે, પણ એની પર્યાય એટલે કે સ્ત્રી પુરુષ પર્યાય છે, નપુંસક છે એમ છે, અથવા તો એના ભાવ કેવા છે તે જોવાનું છે. એટલે કે કયા કેવા ભાવ કર્યા કે જેથી કરીને એવી પર્યાય ભાવના કારણે પરિણામે એને એવી ગતિ થઈ. તો કે એ બધી વાત મુખ્ય લેવાની છે કે કેમ મનુષ્ય અથવા મનુષ્ય ગતિ કોને કહીએ, કેમ મળે, દેવગતિ, નરક ગતિ અને તિર્યંચ ગતિ. એટલે એ અપેક્ષાથી લેવામાં છે. ભેદ એટલે બીજા બધા ભેદ નહીં આવે આમાં. હવે એના પછીની ગાથા લઈએ, 147 ગાથા. એમાં ગતિ માર્ગણાની જ આગળ વાત આવે છે. ણારામંતિ જદોણિચમ દવે ખેતેય કાલ ભાવેય અણ્ણોણે હિમયજમા તમા તે નાણરા ભણિયા ણારયા ભણિયા. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સ્વયંમાં અને પરસ્પર, પોતાનામાંય નહીં અને પરસ્પરમાંય નહીં, આપસમાં પણ નહીં, પરસ્પર પ્રીતિ કરતા નથી, પરસ્પર પ્રેમ રાખતા નથી. રાગની તો વાત જ નથી. કોઈ પ્રીતિ, પ્રેમ, મૈત્રી ભાવ, પ્રબોધ ભાવ નામનું છે જ નહીં. ગમતું જ નથી કોઈને. પોતાનામાંય કોઈ પ્રેમ પ્રીતિ નથી અને સામામાંય નથી. તે બધાને નારત અથવા નારકી કહેવામાં આવે છે. નવો શબ્દ છે નારત. એટલે કે શેમાય મગ્ન થતા નથી, શેમાય મન ઠરતું નથી, શેમાય મન પ્રસન્ન થાય નહીં. બધું દુઃખી દુઃખી ને દુઃખી, દુઃખ દુઃખ ને દુઃખ, ન આરત. એ આપણે છૂટો પાડીએ છીએ. કેટલીક વખત ન નારક, નર્ક એટલે ન અર્ક, જ્યાં સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી, હોઈ શકતા નથી, એટલો ગાઢ અંધકાર ને બીજું બધું જ સૂર્ય વિનાનું, તો કે એનું નામ નરક. એટલા લાંબા કાળ સુધી સૂરજ દાદા જ નહીં, સૂર્યપ્રકાશ નહીં, સૂર્યનું એક કિરણ પણ નહીં, કલ્પના થઈ શકતી નથી. આપણાથી તો 24 કલાક કે અઠવાડિયું એના વિના રહેવાતું નથી. આછો તો ઉગ્યો જ હોય છે, સૂર્યપ્રકાશ તો હોય જ છે. ઇવન ગ્રહણ હોય ત્યારે આપણને એકદમ વાદળિયું કેવું લાગે કદાચ થોડીક વાર માટે, બાકી છતાં ખુલ્લું હોય છે, આકાશ પ્રગટ હોય છે, ખુલ્લું છે. જ્યારે નારકમાં બિલકુલ કોઈ જાતનું નથી. નરકમાં તો અહીંયા નારદનો અર્થ આ કર્યો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાનામાંય નથી અને પરસ્પરમાંય નથી. શું? પ્રીતિ નથી, પ્રેમ નથી, સ્નેહ નથી, કોઈ જાતનો ભાવ નથી. એવો મૈત્રી ભાવનો કેમ, રાગ ભાવ. રાગ તો ક્યાંથી હોય? એટલે શું એ સમજી ગયા ને? દ્વેષ, અદેખા, ઈર્ષા, કલહ, ઝઘડા, મારામારી, દુઃખ આપવું, દુઃખ પહોંચાડવું. દુઃખી છીએ ને દુઃખી કરીએ. શરીર અને ઇન્દ્રિયના વિષયમાં, ઉત્પત્તિ, શયન, વિહાર, ઉઠવું, બેસવું વગેરેમાં, ભોજન વગેરેમાં, અથવા કોઈ પણ અવસ્થામાં જે પોતે અને આપસમાં સુખને પ્રાપ્ત થતો નથી, કરતો નથી, તેને નારદ કહેવામાં આવે છે. એમાં ચ શબ્દ છે એટલે નિરુક્તિ સિદ્ધ અર્થ, એટલે કે બીજો પણ અર્થ લેવો જોઈએ. કોઈ પણ બીજો જે થતો હોય તે પણ લેવો જોઈએ. દ્રવ્યાદિષુ ન રમંતે ઇતિ નરતઃ સ્વાર્થિકાણાં વિધાનાત નારતઃ અથવા નરકેશુ જાતા નારકઃ કે નરકમાં જન્મ્યા માટે નારક. અને છેલ્લું કે નરકાણી અધોભૂમિગત બિલાની, આ ઉર્ધ્વલોકની બદલે અધોલોકમાં છેક નીચે કે ભોગભૂમિ કે જેવા
દુઃખ જ ભોગવવાના છે. એ ભોગભૂમિ એમાં એને રહેવું પડે છે, જેને બિલ કહેવામાં આવે છે. નારકનું ઘર ન કહેવાય, નારકનું બિલ કહેવાય કે મેં બિલમાં રહેવા ગયા અથવા તો બિલમાં રહેવાનું છે. જેમ ઉંદરનું દર કહીએ, કીડીનું દર કહેવાય, એવી રીતે કેટલુંક બધું બધાની જુદી જુદી વસ્તુ હોય એ કહેવામાં. નારકમાં ક્યારેય બિલ સિવાય કાંઈ બીજો શબ્દ વપરાય જ નહીં, અને નારકો માટે જ વપરાય, બીજા કોઈ માટે ન વપરાય. બીજું નરક ગતિમાં કે નરક ગતિ નામકર્મનો ઉદય છે એટલે ત્યાં જવું પડે છે. નર ક એટલે નરાન મનુષ્યો કો, કાયંતી ક એટલે ક્લેશ કરાવે છે. નર એટલે મનુષ્યો, તો કે જે મનુષ્યો ક્લેશ કરાવે છે, મનુષ્યોને ક્લેશ કરાવે છે, એટલે કે એને નારક કહેવામાં આવે છે. એ મનુષ્યોને ક્લેશ કેવી રીતે કરાવે ત્યાં સમજાણું નહીં, કેમ કે નીચે સાતે ભૂમિમાં રહેવાવાળા નારકી નિરંતર સ્વાભાવિક, શારીરિક, માનસિક, આગંતુક એટલે આવી પડેલું હોય તે, અને ક્ષેત્રજન્ય 5 પ્રકારના દુઃખથી દુઃખી અને દુઃખી જ રહે છે અને થાય છે. પરમાધામી ને તો દેવો કીધા છે એટલે એ મનુષ્યમાં ના આવે અને એ નારકમાંય ના આવે. પણ ગમે તે કારણ હોય કે સ્વાભાવિક થાય છે, શારીરિક થાય છે, માનસિક થાય છે, આગંતુક થાય છે અને ક્ષેત્રજન્ય છે. એટલે કોઈ મનુષ્ય જઈ ચડે તો એને પણ દુઃખ પહોંચાડે એમ અર્થ થાય. આગંતુક લખ્યું છે એટલે આવી પડેલાને દુઃખી કરે છે આગંતુક આવનારને. નરકમાં તો કોઈક બોધ પમાડવા જાય, સીતાજી લક્ષ્મણજીને બોધ પમાડવા ગયા હતા એવી વાત આવે, પણ એવી રીતે બીજા જીવો એ દુઃખ પહોંચાડે ને. ચાલો આગળ જઈએ. હવે નરક ગતિ પછી તિર્યંચ ગતિની વાત છે. ગાથા નંબર 148. તિર્યંતિ કુડિલ ભાવમ સુવિ ઉલસણા નિગીઠ મણાણા અચ્છમ તપ્પાવ બહુલા તમહા તેરીચ્છયા ભણિયા. જે મન વચન કાયાની કુટિલતાને પ્રાપ્ત છે. કુટિલતા એટલે આપણને ખબર છે, એના પરથી કૌટિલ્ય આવ્યા, ચાણક્ય નીતિ, ચાણક્યજી આવ્યા. તો કુટિલતા એટલે કે બધી નીતિ કેવી છે? માયા કપટ પ્રપંચ, તો કે કુટિલતા છે, વક્રતા, વાંકાપણું છે. અને જેની આહાર આદિ સંજ્ઞા બીજા મનુષ્યોની જેમ કપડાં આપણને લઈ લીધા છે. ખૂબ જ સ્પષ્ટ રીતે ખુલ્લમ ખુલ્લી છે. ગમે ત્યાં મોઢું નાખીને ખાઈ લેવું, મોઢું વાપરવું. ગાય, બકરી, કૂતરું જેટલા જોયા છે, બિલાડી, ગમે ત્યારે મોઢું ખુલ્લું ખુલ્લું ને ખુલ્લું. અને એમાં આપણને મનુષ્યોની દૂસરે મનુષ્યો કે અચ્છી તરફ એમ કહીને આપણને ઘણું કહી દીધું. જે પ્રગટ છે અને જે નિકૃષ્ટ અજ્ઞાની છે. ઉત્કૃષ્ટ હોય એમ તેમ નિકૃષ્ટ છેલ્લી કોટીના, છેલ્લામાં છેલ્લા ગાઢ લખવાની બદલે નિકૃષ્ટ સૌથી વધારે અજ્ઞાની છે. અને જેનામાં અત્યંત પાપનું બાહુલ્ય છે, બહુલતા છે, એટલે કે ભારે કર્મી છે, પાપ ઘણા બધા છે, તે તિર્યંચ કહેવામાં આવે છે. તિર્યંચની વ્યાખ્યા આ રીતે મૂકી. વ્યુત્પત્તિથી વ્યાખ્યા શું થાય છે? તો કે તિરહ, તિર્યક એટલે વચ્ચે ત્રાંસું જાય છે, તે આપણી ભાષામાં ત્રાંસું. તો કે તિરહ તિર્યક ભાવમ કુટિલ પરિણામમ અંચંતી, એટલે એના અર્થમાં આવ્યું કે તિર્યંચ, એટલે કે જે કુટિલ ભાવોને પરિણામોને કર્યા કરે છે, વક્ર પરિણામને કરે છે, જે આડાઈ જ કર્યા કરે છે, જે અવરચંડાઈ કર્યા કરે છે, જે ઊંધા જ છે, ઊંધાઈ જ કર્યા કરે છે. ઊંધું તો અપસાઇડ ડાઉનને લાગુ પડે, અહીંયા તો વચ્ચેથી ત્રાંસું ને આડું, એટલે કટાક્ષ દૃષ્ટિ જેવું વચ્ચેથી જ લીટી પાડવી પડે. વચ્ચેથી એટલે સીધી ન હોય, પાછી તિર્યક લીટી જ ત્રાંસી વાંકી જ હોય, વક્ર જ હોય, એને તિર્યક કહેવાય. આપણને દોરતા નહીં આવડતું હોય, સરખી રીતે દોરતા ના આવડે તો આપણને કુટિલતા તો આવડે જ નહીં ને. મનુષ્ય છીએ, આપણી નામ ક્યાં આવે છે? અત્યારે તિર્યંચ ગતિની વાત છે, એટલે આપણે એમાંથી બાકાત. પણ એવા ભાવ કરીએ તો ફરી તિર્યંચ ગતિ આવી જાય. અને એવી તિર્યંચ ગતિમાં હતા, નહોતા એમ નહીં, અનંતી વાર હતા. એમાંથી માંડ ખબર નહીં કયા પુણ્ય અને કયા ભાવ કરી નાખ્યા, તો વળી આપણે મનુષ્ય યોનિમાં, દેહમાં, ભવમાં આવ્યા છીએ. બાકી જરાય કોઈ પ્રત્યે નામની સુગ રાખવા જેવું નથી કે આ તિર્યંચ ગતિના જીવ કે શું દશા થઈ છે, આ હું પણ હતી કે હતો એમ થવું જોઈએ.
અને જે જીવ આવે સામા મળે, આડા આવે તો ન કહેવાય, સામા મળે એમ જ કહેવાય, તો આપણને જય પ્રભુનો જ ભાવ આવે કે આત્મા છે. કોક ભવે ક્યાંક આમ ટેલતા ફરતા જોયા હશે, મળ્યા હશે, કાંઈક કનેક્શન સંબંધ થયા હશે, તો એ દિવસે એ સમયે એ ક્ષેત્રમાં એ આવીને હાજર થાય, મળવાનું થાય છે આપણે. તો આ તિર્યંશ ગતિની વાત હતી કે મન વચન કાયાની કુટિલતા, આહાર આદિ વિષયક સંજ્ઞા, એટલે બધી સંજ્ઞા એની મનુષ્યોની જેમ ખુલ્લી રીતે સાબિત થાય છે. ભૂખ હોય તો એ સાબિત થાય, એના ઉપાય કરે, પાણીની તરસ લાગી હોય તો એ પ્રમાણે કરે, અને એકદમ અજ્ઞાન છે અને પાપનો ભાર છે. પરંતુ ફરક ક્યાં છે પછી વધારે આવે છે કે મૈથુન સંજ્ઞા વગેરેમાં મનુષ્ય की तरह उनकी गुढ़ नहीं हुआ करती, એટલે મનુષ્યોની જેમ છૂપું નથી, એટલે કે પ્રગટપણે ખુલ્લમ ખુલ્લું ઉપર આકાશને નીચે ધરતી ગમે તે મનુષ્ય, ગમે તે વ્યક્તિ, ગમે તે જીવ જોતું હોય, જાણતું હોય તો પણ મૈથુન સંજ્ઞામાં એ છુપી રીતે કરે એવું નથી. એનું જાહેરમાં ખુલ્લામાં જ મોટે ભાગે હોય છે એમ કહેવાનું છે. મનુષ્યની જેમ તેનામાં વિવેક, હેય ઉપાદેયનું ભેદ જ્ઞાન, શ્રુતનો અભ્યાસ, શુભ ઉપયોગ વગેરે મળતું નથી. હવે શ્રુતનો અભ્યાસ ને ભેદ જ્ઞાન તો મનુષ્યોમાં દુર્લભ છે, તો તિર્યંશમાં ક્યાંથી હોય? તેમ છતાંય સિંહ જેવા ભવમાં સમ્યક દર્શન લઈ ગયા છે મહાવીર સ્વામીનો જીવ, તો એ બનેલું છે, નથી બન્યું એમ નથી. પ્રભાવ, સુખ, દ્યુતિ, લેશિયા વગેરેની અપેક્ષાથી પણ તેઓ મનુષ્યથી નિકૃષ્ટ છે, વધુમાં વધુ નીચે છે. મહાવ્રત વગેરે ધારણ કરી શકતા નથી. મહાવ્રત મનુષ્યો ધારણ કરી શકતા નથી, બધા મનુષ્યો, તો તિર્યંશની ક્યાં વાત? અને સિંહને વ્રત લેવા હતા તો મહાવ્રત ન લઈ શકે. મહાવ્રત એટલે દીક્ષા, સંયમ, સર્વસંગ પરિત્યાગ. એણે દેશવીરતી ગુણસ્થાનક કહેવાય, અણુવ્રત લીધા છે, નિયમ લીધા છે, શાવકપણું કહેવાય એમ પાડ્યું છે. સિંહ જેવા સિંહે જમવાનું બંધ કરી દીધું હોય કે પોતાનો શિકાર બંધ, એ બધા નિયમ ખરા, પણ દીક્ષા તો નહીં, સંયમ તો કાંઈ જ નહીં. આવી રીતે આ બધા એકેન્દ્રિય જીવ અને અસંગની પંચેન્દ્રિય સુધીના ત્રસ્ત જીવમાં પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તેવી વિશુદ્ધિ આમાં મળતી નથી. આ જીવોને મળતી નથી, એટલે તિર્યંશના જીવોને મળતી નથી. સારાંશ કે આવી દ્રવ્ય પર્યાય હોય એને તિર્યંશ ગતિ કહેવામાં આવે છે, અને મનુષ્યોની અપેક્ષાએ તો ખૂબ જ નીચી પર્યાય છે. નરક ગતિ કરતાં સારી, પણ મનુષ્યો કરતાં નિકૃષ્ટ, બેની વચ્ચે રાખ્યા. હવે મનુષ્ય ગતિનું સ્વરૂપ બતાવે છે. ગાથા 149મી. મણંતી જદોનિચમ મણિણા મણુકડા જમહા મણુભવાય સૌવે તમહા તે માણુસા ભણીદા. જે નિત્ય હેય ઉપાદેયનો વિવેક કરે છે, તત્વ અતત્વનો કરે, આપ્ત અનાપ્તનો કરે, ધર્મ અધર્મનો કરે, અને જે મન દ્વારા ગુણદોષ વિચારીને, યાદ કરીને જે કંઈ નિર્ણય લઈ શકે છે, કલ્પના કરી શકે છે, એટલે કે બધો ઉપયોગ રાખી શકે છે, અને મનથી ઉત્કૃષ્ટ છે, અને શિલ્પકલા વગેરે ઘણા બધા છે, તેમાં આર્ય કહીએ છીએ તે શિલ્પ આર્ય કહેવાય છે. બધી કળામાં સૌથી પહેલો નંબર હંમેશા શિલ્પકળા. આપણે જેને કુંભાર કહી દઈએ છીએ તે બ્રહ્મા, વિશ્વકર્મા, તો કે એને કીધેલા છે કે જે પ્રતિમાજી ઘડી શકે છે, જે માટલું ઘડી શકે છે, માટીમાંથી, એ પથ્થરમાંથી ભગવાન પ્રતિમાજી બનાવે છે, માટે કદાચ શિલ્પાર્યને નંબર 1 કયા છે. અને જે બધા મનુ ભગવાને કીધેલી હોય એટલે મનુસ્મૃતિ વગેરે, અને મનુસ્મૃતિ તો શાસ્ત્રનું નામ છે, તો કે પહેલાં જે આદિમાનવ થઈ ગયા, આપણે ઋષભદેવ પ્રભુ પણ મનુના સંતાન, તો કે એની પહેલાં જે કુલકર થયા, નાભી કુલકર, એવા 14 કુલકર, 7 કુલકર, અને જે બધું થાય છે તે, તો કે એવી રીતે જે છે તેમાં જે ઉત્પન્ન થાય છે તે મનુષ્ય કહેવાય છે. એટલે મનોપુત્ર મનુષ્ય અથવા મનુના સંતાન તે માનવ, એવી ઘણીવાર વ્યુત્પત્તિથી અર્થ થતો હોય છે. ખરેખર તો આપણે જાણીએ છીએ કે કોઈ કદી પિતા પુત્ર થઈ શકતું નથી, પણ એની પરંપરામાં જે ચાલી આવ્યા તે સંતાન. અને લખનાર હતા તેનું નામ મનુ હતું, મનુસ્મૃતિ એના ઉપરથી નામ આવ્યું. પછી મનુ મહારાજ કહેવાય કે મનુ મહારાજ આમ ફરમાવે છે કે, એટલે મનુસ્મૃતિ એટલે વૈદિક શાસ્ત્ર અને હિન્દુ ધર્મનું અત્યંત આદરણીય મહાશાસ્ત્ર.
જે અત્યારે આપણને 700 મહાનીતિ જો પાડી શકાય નહીં એવી અથવા ઓલ્ડ ફેશન લાગતી હોય, તો મનુસ્મૃતિ તો એનાથી અનંત ગણી આપણને ઓલ્ડ ફેશન લાગે, સમય સાથે તાલ મિલાવતી હોય એવું ન લાગે. ચાલો હવે આમાં આગળ જઈએ કે મનુષ્યને શું કહે છે, તો કે મનુની સંતાન કહેવામાં આવે છે, માટે મનુષ્ય. મન ધાતુ મન ઉપરથી આવેલું છે, જેને મન છે તે મનુષ્ય. મને એમ કહેવાનું મન થાય કે ઉશ એટલે બાળી નાખવું, જે મન વડે એટલે કે ઉપયોગ વડે જે કર્મોને બાળી શકે છે, બાળી નાખે છે, તે મનુષ્ય. પછી લક્ષણની અપેક્ષાથી તો કે એને આરંભ પરિગ્રહના પરિણામ થોડાક અલ્પ કરે છે, એનાથી એને મનુષ્યનું આયુષ્ય ગતિ મળી છે. એટલે કે પૂર્વભાવમાં આપણે આરંભ પરિગ્રહ ઓછો રાખ્યો હતો, એટલે આપણને મનુષ્ય ગતિ મનુષ્ય ભાવ મળ્યો, એટલે કે મનુષ્ય નામ કર્મનો ઉદય મળ્યો. અને વળી અઢીદ્વીપમાં જન્મતા હોય તે મનુષ્ય, એટલે અઢીદ્વીપમાં છે, ઢાઈ અઢીદ્વીપ કયા કે તેમાં જ મનુષ્ય લોક છે, બીજે નથી. એટલા માટે અઢીદ્વીપમાં ક્ષેત્રને પણ લઈ લીધું. પછી એમાં 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 56 અંતર્દ્વીપ, બધા ભેદ આવી ગયા. સમૂર્છ્ય મનુષ્યો તો આવી જ ગયા. આપણે કહીએ છીએ મનુષ્યો ક્યાં ક્યાં હોય, તો કે 5 ભરત, 5 ઐરાવત, 5 માવિદે એ 15 કર્મભૂમિમાં હોય. પછી 30 અકર્મભૂમિમાં હોય, એના નામ જુદા છે, દેવકુરુ, ઉત્તરકુરુ, રમ્યકવાસ, હરિવાસ વગેરે. અને પછી 56 અંતર્દ્વીપ છે, એના નામ નથી. તો કે એ 56 અંતર્દ્વીપ છે, હાથી ઊભો હોય, પર્વત એવી હોય, એની 2 દાઢ નીકળી હોય અને એક બાજુ 2 ભાગ પડી જાય, એવી રીતે થાય. એના ઉપરથી 56 ભાગ પડી જાય છે, 28-28ના, એટલે 56 અંતર્દ્વીપના મનુષ્યો. એ મનુષ્યો મહાદુઃખી છે, નરકથી થોડાક જ ઓછા, નારકથી એવા દુઃખી છે. જે નારકોને પરમ દુઃખ આપ્યું હોય, પરમ અધમ દેવો, એ દેવોનું પછી ગતિ શું થાય, તો કે 56 અંતર્દ્વીપના મનુષ્ય થાય. જો એકેન્દ્રિયપણું આવે તો ઠીક છે, પણ પરમ અધમમાં મનુષ્ય થઈને એટલું દુઃખ ભોગવે કે વાત જવા દો. જેમ ભોગભૂમિમાં એકલું સુખ ભોગવવા જ જાય છે, તેમ આવી 56 અંતર્દ્વીપમાં એકલું દુઃખ ભોગવવા જ જાય છે. ન કહી શકાય, ન વર્ણવી શકાય કે ન વાંચી શકાય એટલું દુઃખ ભોગવે છે. કરે તે ભોગવે, બીજાને એવા દુઃખ આપ્યા છે તો ક્યાં જાય. હવે જ્ઞાન, વિજ્ઞાન, મન, પવિત્ર સંસ્કાર બધાની દૃષ્ટિમાં મનુષ્ય જીવો ઉત્કૃષ્ટ કહેવાય છે. એ નિરુક્તિ પ્રમાણે બતાવ્યું છે, વ્યુત્પત્તિ પ્રમાણે બતાવ્યું છે. જો કે આ અર્થ લબ્ધિ અપર્યાપ્તક મનુષ્યો એટલે કે 101 પ્રકારના સમૂર્છિત મનુષ્યોને લાગુ પડતું નથી. એમ કહીએ ને, તમે કહેતા હતા ને તો પછી મને એમ કહેવાનું મન થઈ જાય છે કે કહીએ જ છીએ કે એને મનુષ્ય ગતિ એવું સુખ પુણ્ય કર્યા તો એવી મનુષ્ય ગતિ મળી, મનુષ્ય ગતિ ને મનુષ્ય નામ કર્મ, તો કે એવો એને ઉદય છે એટલા માટે એને મળ્યા, એમ કરીને અહીંયા પૂરું થઈ જાય છે. આપણને પ્રશ્ન થાય કે એવું કેમ મળે, થાય કે નહીં, કે તો પછી સમૂર્છિ મનુષ્ય કેવી રીતે, તો કે મનુષ્યની જ અશુચિ છે 14 પ્રકારની, એમાં જ સમૂર્છિ મનુષ્ય ઉત્પન્ન થાય છે. એવા જ હાથ પગ આંખ નખ હોય, જે વ્યક્તિની અશુચિ હોય તે વ્યક્તિના હાથ પગ નખ આકારના થાય છે. આપણને કંઈ દેખાતું નથી, એક પણ દેખાતા નથી, અને એવા 101 પ્રકારના છે સમૂર્છિ મનુષ્ય. હવે આપણે વેતિયા મનુષ્યની કલ્પના કરતા હતા, આ તો બિંદુ જેટલાય દેખાતા નથી, ટપકા જેટલાય નહીં. કેવલી પ્રભુએ જોયું એટલે આપણને માન્ય છે, સ્વીકાર્ય છે. એટલે એ જ્ઞાન કેવું, તો કે એવા એમના અનંત જ્ઞાનને, કેવલ જ્ઞાનને ફરી નમસ્કાર કરીએ છીએ. હવે તિર્યંચ અને મનુષ્યના ભેદ આવે છે, એ આપણે પછી લઈશું. અંતમાં પરમ કૃપાળુને વંદના હું વારીલાલ, 4 ગતિની વારવા હું વારીલાલ, પ્રભુ શ્રીજીને વંદના હું વારીલાલ, 4 સંજ્ઞાની વારવા હું વારીલાલ, બ્રહ્મચારીજીને વંદના હું વારીલાલ, 24 દંડક વારવા હું વારીલાલ, પરમ કૃપાળુને વંદના હું વારીલાલ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.